શું ફ્રેન્ડ્સ, તમે પણ મેથીના ડાખરા મેથી વીણીને ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે તેમાંથી ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરી શકો છો. તો આપણે મેથી વીણીને આ રીતે કૂણા કૂણા ડાખરા હોય તે લઈ લેવાના છે. ચાકુથી કટ થઈ શકે ત્યાં સુધી આપણે ડાખરા લઈ લેશું અને ઝીણા સમારી લેશું. અને ચોખાના પૌવાનો આપણે આ રીતે દરદરો પાવડર તૈયાર કરી લીધું છે. હવે મેથીના ડાળખાને સરસ ધોઈને એક બાઉલમાં ઉમેરી દઈશું અને પસંદ હોય એટલા વેજીટેબલ ઉમેરવાના છે, પણ ઝીણા સમારીને. આપણે અહીંયા ગાજર, કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને બટેકું લીધું છે. બધી વસ્તુને ઝીણી સમારી લીધી છે. ડ્રાય મસાલાની અંદર ધાણા જીરું પાવડર, આખું જીરું, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક અને ચોખાના પૌવા દળેલા હતા તે 2 ચમચી ઉમેરી દેશું. સાથે થોડો ચણાનો લોટ ઉમેરી દેશું. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. બસ, બીજું કાંઈ જ ઉમેરવાનું નથી. બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું. અહીંયા પાણી પણ નથી ઉમેરવાનું. 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. 10 મિનિટ પછી આ રીતનો આપણે ટિક્કીનો શેપ આપી દેશું. હવે જે ચોખાના પૌવા દળીને રાખેલા હતા તેમાં આને કોટ કરી લેશું. તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતની બધી ટિક્કી તૈયાર છે. તો હવે આપણે તેને આ રીતે સેલો ફ્રાય કરીશું. ફક્ત 2 ચમચીની અંદર જ આપણે નાસ્તો તૈયાર કરવાના છીએ. વધુ તેલ પણ નથી ઉમેરવાનું. એટલે ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે. આ રીતે આપણે પલટાવતા જશું. 5 મિનિટ માટે આપણે આ રીતે થવા દેવાની છે. સરસ એવી ક્રિસ્પી થઈ જાય પછી આપણે પ્લેટમાં સર્વ કરીશું. ચટણી કેચઅપ સાથે સર્વ કરી શકો છો. રેસીપી પસંદ આવે તો ફોલો કરજો અને મેથીના ડાકડા ક્યારે પણ ન ફેંકતા તેમાંથી આ રીતે ટેસ્ટી વાનગી